નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં મેઇનલી આપણે જે એસી જનરેટર આગળના લેક્ચરમાં જોયેલું હતું એ એસી જનરેટરની અંદર એક વાત કરેલી હતી કે ગૂંચડું જે છે ને આપણે યાંત્રિક રીતે ફેરવવાનું છે. તો ત્યારે મેં વાત કરેલી હતી કે એ ફેરવવા માટેની આપણે જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકીએ છીએ અને એ પદ્ધતિ અનુસાર જ એસી જનરેટરના પ્રકારો પાડવામાં આવેલા છે. તો પ્રશ્ન કાંઈક એવો બને કે એસી જનરેટરના પ્રકારો સમજાવો. તો એના માટે મેઇન આપણો ઉદ્દેશ્ય એક જ હતો કે ગૂંચડું છે એ ગૂંચડાને એનું આડછેદનું ક્ષેત્રફળ એ અને ચુંબકીય ક્ષેત્ર બી વચ્ચેનો ખૂણો બદલાવો. તો ખૂણો બદલાવવા માટે આપણે ગૂંચડાને પરિભ્રમણ કરાવતા હતા. તો ગૂંચડાને પરિભ્રમણ આપણે યાંત્રિક રીતે કરાવડાવવાનું છે. એ યાંત્રિક પરિભ્રમણ કરાવડાવવા માટે આપણે નીચે લાસ્ટમાં સ્લીપ રિંગ રાખેલી હતી, ત્યાંથી આગળ આખું આર્મેચર જતું હતું. એ આર્મેચરને મારે હવે કોકની સાથે જોડવાનું છે. શેની સાથે હું જોડું તો જે એને ફેરવે એ પ્રમાણે આપણે જનરેટરના પ્રકાર કહેવાના છે. એમાંનો પહેલો પ્રકાર છે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. તો હાઇડ્રો શબ્દ કંઈક જાણીતો હશે, પાણી. સપોઝ કે ઉપરથી મોટો ધોધ વહી રહ્યો છે. હવે ધોધ જે છે એ ધોધમાંથી પાણી પસાર થઈ રહ્યું છે ને એ પાણીને હું કાંઈક ટર્બાઇન શબ્દ જ કહી દઉં છું, ટર્બાઇન સાથે જોડેલું છે. એ ટર્બાઇનને હું આપણું જે આર્મેચર હતું, આખું ગૂંચડું હતું, એ ગૂંચડા સાથે જોડી દઉં છું. એની સાથે ગૂંચડા સાથે જોડીશ એટલે પાણી ઉપરથી ધોધ પડે છે, ખાચા ખાચાવાળું ટર્બાઇન તમે જોયેલું જ હશે. એમાં પાણી પડશે એટલે આખું જે ટર્બાઇન છે એ ફરશે. એની સાથે મેં રોટેટ આપણું જે સ્લીપરિંગવાળો ભાગ હતો આર્મેચરનો, ગૂંચડું, એને જોડી દીધું છે એટલે એ પણ ફરશે. એ ફરશે એટલે આપણા થીટાની અંદર ચેન્જ થશે. તો આ પ્રકારે જે ગૂંચડું ફેરવવામાં આવે છે એ પ્રકારનું જે જનરેટર છે એને કહેવામાં આવે છે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર. એટલે કે મેં ત્યાં પાણીનો ઉપયોગ કરીને જનરેટર અથવા તો વિદ્યુત જનરેટર બનાવેલું છે એટલે હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર નામ આપીએ છીએ. બીજો પ્રકાર છે મિત્રો આપણો થર્મલ જનરેટર. તો થર્મલ એટલે શું? તો વરાળ. સામાન્ય શબ્દ કેવો હોય તો થર્મલ શું છે? વરાળ. તો હું પાણીનું વરાળમાં રૂપાંતર કરી નાખું અને વરાળની અંદર દબાણના ફેરફારને લીધે હું ગૂંચડાને એવી રીતે જોઈન્ટ કરું કે જેથી ગૂંચડાનું પરિભ્રમણ થાય. જે રીતે આપણી ટુ વ્હીલ હોય, ફોર વ્હીલ હોય, એન્જિનની અંદર જે પરિભ્રમણ થાય છે દબાણના અને કદના અને ફેરફારને કારણે, 11મા ધોરણમાં આપણે ભણેલા જ છીએ. એ રીતે ફેરફાર કરી અને વળી પાછું આપણું જે આર્મેચર છે, ગૂંચડું છે, એને રોટેટ કરાવવામાં આવે છે. તો જેની અંદર પાણીનું વરાળમાં રૂપાંતર કરી અને દબાણના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જનરેટર્સ બનાવવામાં આવે છે એવા જનરેટર્સને કહેવામાં આવે છે થર્મલ જનરેટર. બીજું, વરાળ ઉત્પન્ન કરવા માટે ઘણી બધી આપણે ઉપયોગ કરી શકીએ છીએ કે દહન પાણીને કરાવો અને વરાળ ઉત્પન્ન થઈ શકે આ રીતે. બીજું નેક્સ્ટ પ્રકાર આપણો જે છે ન્યુક્લિયર જનરેટર. તો હું વરાળને બદલે ન્યુક્લિયર કાંઈક વસ્તુનો યુઝ કરું, ન્યુક્લિયર તત્વો છે એનો યુઝ કરું અને એનાથી એની જે તાકાત છે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની, એ તાકાતનો ઉપયોગ કરીને પણ હું આપણું જે આર્મેચર છે ને ફેરવી શકું છું. તો એ આપણો ત્રીજો પ્રકાર થઈ જશે ન્યુક્લિયર જનરેટર્સ. તો મિત્રો આ 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. શું પૂછી શકે કે એસી જનરેટરના પ્રકારો જણાવો અથવા તો સમજાવો. તો 3 પ્રકાર છે, હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર, થર્મલ જનરેટર અને ન્યુક્લિયર જનરેટર. ત્રણેય મેઇનલી પાર્ટ કેવી રીતે પાડવામાં આવ્યા છે તો જેનાથી વર્કિંગ કરાવડાવવામાં આવે છે એના ઉપરથી પાર્ટ પાડવામાં આવ્યા. પાણીનો ઉપયોગ કરીને ટર્બાઇન વડે આર્મેચર જો ફેરવશો તમે તો હાઇડ્રો ઇલેક્ટ્રિક બની ગયું. થર્મલ એટલે કે પાણીનું વરાળમાં રૂપાંતર કરી દબાણના સિદ્ધાંતનો ઉપયોગ કરીને જો હું આર્મેચરને રોટેટ કરાવીશ તો એ થર્મલ જનરેટર. અને જો વરાળને બદલે હું ઉપયોગ કરું ન્યુક્લિયર તત્વોનો તો એ બની જશે ન્યુક્લિયર જનરેટર. અત્યારની કન્ડિશને મિત્રો હું વાત કરું તો લગભગ 500 મેગાવોટનો પાવર ઉત્પન્ન કરી શકે એવા શક્તિશાળી જનરેટર્સ બનાવવામાં આવે છે જે આટલો બધો પાવર ઉત્પન્ન કરી શકે છે. તો આટલો બધો પાવરનો મતલબ શું? એક સિમ્પલ વાત મારે કરવી હોય નાની એવી તો શું કહી શકું કે આ મેગા એટલે 10 ની 6 ઘાત. જોજો આને હું 6 ઘાત આપી દઉં, 6 0
2 તો છે જ ઓલરેડી, 6 બ્લુ પેનથી લખું છું 1 2 3 4 5 ને 6. તો હવે આનો મતલબ શું કે જો હું 100 વોટનો બલ્બ લઉં, બરાબર, તો કેટલા શરૂ થઈ શકે? આ 5 ને તમારે અહીંયા લઈ લેવો પડે સીધો. કેટલા? 5 કે 50 લાખ બલ્બ જે છે એ આવા શરૂ કરી શકીએ. સમજાણું મિત્રો? કેટલું શક્તિશાળી જનરેટર કહેવાય. આ જ રીતે આપણે 100 વોટ નહીં, અત્યારે તો એલઈડી ઉજાલા બલ્બ, બરાબર ને, 9 વોટનો બલ્બ આવે તો 11 નવા 99, એટલે આવા 11, સાદી ભાષામાં કહું છું, બરાબર. તો 11 ગુણ્યા 50 લાખ એટલા બધા બલ્બને આપણે સ્ટાર્ટ કરી શકીએ એવા શક્તિશાળી જનરેટર પણ બનાવવામાં આવે છે. અને બીજી વાત કરીએ તો આ જે આવૃત્તિ આની છે એ આવૃત્તિની આપણે આગળના લેક્ચરમાં પણ ચર્ચા કરી, છતાં આ પ્રશ્નમાં પણ તમારે મુદ્દો લખવા હોય તો લખવાનો છે કે ઇન્ડિયાની અંદર જે ઉત્પન્ન કરવામાં આવે છે આ ઈએમએફ અથવા તો જનરેટર, એની આવૃત્તિ છે એ જનરલી 50 હર્ટ્ઝની હોય છે અને યુએસએમાં જે આ ઉત્પન્ન કરવામાં આવે છે એની આવૃત્તિ 60 હર્ટ્ઝની આવૃત્તિ જોવા મળે છે. તો અહીંયા આપણું ચેપ્ટર છે એ થિયરી પોઈન્ટ ઓફ વ્યૂ પૂર્ણ થાય છે. હવે વચ્ચે આપણે જે 2 ઉદાહરણ બાકી હતા, એક ઉદાહરણ આપણે જે પ્રેરકત્વનું હતું એ, અને બીજું ઉદાહરણ છે એ આ જનરેટરનું જ છે. તો એમાંનું એક ઉદાહરણ અત્યારે જોઈએ, ઉદાહરણ નંબર લગભગ 6.9. રકમ વાંચું છું, ધ્યાન રાખજો, તમારે તમારી ટેક્સ્ટબુકમાં જોવાનું છે. 2 સમકેન્દ્રિત ગોળાકાર ગૂંચળા, એક નાની ત્રિજ્યા R1નું અને બીજું મોટી ત્રિજ્યા R1નું છે. તો પહેલાં હું એ ડ્રો કરી નાખું. સમકેન્દ્રી એટલે બેયનું કેન્દ્ર એક જ હોય એવા ગૂંચળા લેવાના છે. આ 2 ગૂંચળા થઈ ગયા. નાની ત્રિજ્યા આપણને અહીંયા કીધી છે R1, એટલે કે જે નાનું ગૂંચળું છે એની ત્રિજ્યા હું કહી દઉં છું R1, મોટી ત્રિજ્યા છે એ R2 છે. હવે પ્રશ્ન કે જ્યાં R1 મોર લેસ ધેન R2 ને કેન્દ્રો સંપાત થાય તેમ સમઅક્ષીય મૂકવામાં આવેલ છે. એટલે કન્ડિશન આપણને અહીંયા આપી દીધી છે કે R1 મોર લેસ ધેન R2 થાય, આની કિંમત બહુ ઓછી છે. કોની સરખામણીએ? તો R2ની સરખામણીએ. અને પાછા બંને સમઅક્ષીય બને એવી રીતે એકબીજા પર સંપાત કરવામાં આવ્યા છે. એટલે કે બેયનું રોટેશન આપવું તો એનું કેન્દ્ર એક જ થાય એવી રીતે રાખી દીધા છે. આ ગોઠવણનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવો. આપણે શું શોધવાનું છે? અન્યોન્ય પ્રેરકત્વ. એટલે કે મારે અહીંયા એમ શોધવાનો છે. હવે આપણને રેસિપ્રોસિટી થિયરમ યાદ જ છે. 1 દ્વારા 2 પર શોધો કે 2 દ્વારા 1 પર શોધો, કાંઈ ફરક પડશે નહીં, જવાબ એક જ સરખો આવવાનો છે. તો ગૂંચળાઓમાં હું પ્રવાહ ધારી લઉં છું. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણને રકમમાં માત્ર ને માત્ર R1 R2 જ આપેલા છે. તો એના સિવાયનું બીજું કાંઈ આપણા આન્સરમાં આવવું જોઈએ નહીં. હા, અચળાંક આવી શકે, એના સિવાય બીજું કાંઈ જવાબમાં આવવું જોઈએ નહીં, કારણ કે કિંમતો આપણને નથી આપેલી. તો હું ધારણા લઈ લઉં છું, સપોઝ કે આમની અંદર પ્રવાહ વહે છે, આ 1 ત્રિજ્યા છે તો એમાં I1 વહે છે, આમની અંદર 2 ત્રિજ્યા છે એટલે I2 પ્રવાહ વહે છે. મારે અન્યોન્ય પ્રેરકત્વ શોધવું છે. તો અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર શું થાય? સપોઝ કે હું લખું છું M12, તો સૂત્ર શું થશે? phi/I. તો phi કોનો I કોનો એની આપણે ચર્ચા કરવી પડશે. ધારો કે હું બહારના ને લીધે આ થયું ને 2 1, એટલે કે 2 નંબર, એટલે કે બહારનું જે ગૂંચળું છે એના લીધે 1 પર અન્યોન્ય પ્રેરકત્વ શોધું છું. તો અહીંયા ફ્લક્સ એ ગૂંચળાનું હશે અને પ્રવાહ છે એ 1 નંબરનો હશે. તો મારે કિંમત કોની મૂકવાની છે? અહીંયા ફાઈની, ફ્લક્સની કિંમત મૂકવી પડશે. તો ફ્લક્સ બરાબર AB. કોસ તો ઓલમોસ્ટ 0 જ થઈ જશે, સોરી કોસ થીટા બે વચ્ચેનો છે એ 0 થશે, એટલે કોસ 0 1 થઈ જાય. તો હવે A અને B ની કિંમતો મૂકવાની છે. A અને B કોની કિંમતો મૂકવી? તો 2 નંબર માટે મારે અહીંયા કિંમતો મૂકવી પડશે. તો અહીંયા આવી જશે A1. જોજો હવે અહીંયા મિસ્ટેક ન કરતા, ચુંબકીય ક્ષેત્ર બીજાનું આવશે, કારણ હું બીજાને લીધે, બહારની જે રિંગ છે એના લીધે અન્યોન્ય પ્રેરકત્વ શોધું છું, એટલે ચુંબકીય ક્ષેત્ર એનું આવશે. તો આડછેદનું ક્ષેત્રફળ સાહેબ કેમ 1 નંબરનું આવ્યું? કારણ ઘેરાતું ક્ષેત્રફળ. તો ઘેરાશે કોના દ્વારા? 1 દ્વારા. કેના દ્વારા? ક્યાં મારે જોઈએ છે? 1 ને લીધે જ જોઈએ છે. તો ઘેરાશે તો આટલું જ. આ ચુંબકીય ક્ષેત્ર અહીંયા જે કાંઈ આવશે, હું લીટા કરી જ નાખું છું, આ જે ચુંબકીય ક્ષેત્ર છે એનું કાંઈ કામ છે નહીં આપણે. તો ઘેરાયેલું ક્ષેત્રફળ માત્ર કેટલું? અંદરનું જ. તો એ માટે હું
A1 લખું છું. આ મિસ્ટેક કરવાની નથી. હવે A1 તો સૂત્ર ખબર જ છે, πr1². B2 તો અહીંયા વર્તુળાકાર છે. વર્તુળાકારને લીધે કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર માટેનું સૂત્ર ચેપ્ટર નંબર 4 યાદ કરવું પડે. તો સૂત્ર શું થાય? μ0I/2r. I કોનો? બીજા માટેનો. તો I2 લખી નાખું છું, 2r2. અહીંયા જે પ્રવાહ લખીશ કોના કારણે હશે? બીજાને અંદર આમાં પ્રવાહ જે વહે છે એના કારણે ફ્લક્સની વાતો કરશું. હવે આ જે છે એ આપણને મળી ગયું. તો φ2 બરાબર થોડુંક સાદુરૂપ આપીએ તો શું થશે? μ0I2πr1²/2r2. મારે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન જોઈએ છે તો M12 I2 વડે ભાગાકાર થશે. અંશ અને છેદમાંથી I2 કેન્સલ થઈ જાય તો આપણને મળે આવું μ0πr1²/2r2. આ જે છે એ આપણો ફાઇનલ આન્સર થશે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ માટેનો. હવે ધ્યાન રાખવા જેવી બાબત કઈ થાય અહીંયા કે બહારનું જે ગૂંચળું તમે જ્યારે લ્યો છો ત્યારે આડછેદનું ક્ષેત્રફળ કોનું લેવાનું? તો અંદરનું લેવાનું છે. આ મિસ્ટેક થવી જોઈએ નહીં. આ જે છે એ આપણો આન્સર થશે. હવે આના પછીનું જે ઉદાહરણ હતું એ તો આપણે કરાવી દીધું છે. 10મું ઉદાહરણ જે કાંઈ હતું એ કે એની આપણે કેપેસિટર સાથેની ઉર્જાને સંગ્રહ થતો હતો એની સરખામણી કરેલી હતી. આપણે ઉદાહરણ નંબર જોવું છે 6.11. લાસ્ટ ઉદાહરણ જે આપણું છે તે ઉદાહરણ નંબર 6.11. જે ઉદાહરણ છે એ જનરેટર આધારિત છે. આપણે જે એસી જનરેટર આગળના લેક્ચરમાં ભણ્યા છીએ એના આધારે. તો રકમ વાંચું છું. કમલા એક સ્થિર સાયકલને પેડલ મારે છે. આ સાયકલના પેડલ 100 આટાઓ અને 0.10 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા ગૂંચળાઓ સાથે જોડાયેલ છે. તો ગૂંચળા માટે આપણને આપેલું છે, લખું છું. તો ગૂંચળા માટે શું આપેલું છે? આટાઓની સંખ્યા કેટલા આપેલા છે? 100 આટાઓ આપેલા છે. આડછેદનું ક્ષેત્રફળ પણ આપણને આપી દીધું છે ગૂંચળાનું, એ આપેલું છે 0.1 મીટર સ્ક્વેર. આગળ હવે પેન્ડલ મારે છે તો એમાં આ ગૂંચળું અડધા આટા પ્રતિ સેકન્ડથી ભ્રમણ કરે છે. અડધા આટા પ્રતિ સેકન્ડથી એટલે 0.5 પર સેકન્ડથી ભ્રમણ કરે છે. એ આપણને આવૃત્તિ આપી દીધી છે. F પણ કહી શકો છો અને ઘણી બધી બુકમાં ન્યૂ પણ જોવા મળશે. R નથી, V પણ નથી, આમ છે, બરાબર. 0.5 પર સેકન્ડ બીજું એટલાથી ભ્રમણ કરે છે અને તે ગૂંચળાના પરિભ્રમણની ધરીને લંબ રૂપે 0.01 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવેલું છે. તો B પણ આપણને આપી દીધો 0.01 ટેસ્લા. આ ગૂંચળામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ શું હશે? આપણે શું શોધવાનું છે? મેક્સિમમ વોલ્ટેજ. તો મેક્સિમમ વોલ્ટેજ માટેનું સૂત્ર તો આપણને ખબર છે. EMF માટેનું Emax = સૂત્ર હતું NAB અને ઓમેગા. ધ્યાન રાખવા જેવી બાબત, આપણને અહીંયા ઓમેગા નથી આપ્યો, સાદી આવૃત્તિ આપેલી છે. તો એની પણ કિંમત અહીંયા રિપ્લેસ કરીએ તો આવું થાય. ઓમેગા એટલે શું થઈ જશે? 2πf. કિંમતો રિપ્લેસ કરીએ. N આપણને આટાઓની સંખ્યા 100 આપેલી છે. A 0.1 છે. B 0.01 છે. 2π એમને રાખી દઉં છું. F ની કિંમત આપણને આપેલી છે 0.5. સાદુરૂપ આપશો એટલે આના છેદમાં 100 આવે, આ બંને કેન્સલ થઈ જાય. 100 0.1 0.5 અને ઇન્ટુ 2π કરશો એટલે તમને જવાબ મળે છે 0.314 વોલ્ટ. આ જે છે એ આટલા મને મહત્તમ વોલ્ટેજ ઉત્પન્ન થયેલા જોવા મળશે. કમલાબેન છે એ સાયકલને પેન્ડલ મારે છે, જેના કારણે આપણને આટલા વોલ્ટેજ પર સેકન્ડ ઉત્પન્ન થયેલા જોવા મળે છે. આ જે છે એ આપણો આન્સર થશે. હવે મિત્રો અહીંયા આપણું થિયરિકલ પોઈન્ટ્સ ઓફ વ્યૂ બાકીનું જે કાંઈ છે એ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે સ્વાધ્યાયના દાખલાઓ બાકી છે તો નેક્સ્ટ લેક્ચરમાં જોવાના જ છીએ. પણ એક વચ્ચે શબ્દ આવ્યો હતો અને થોડું વધારેનું એક્સ્ટ્રા માટે આપણે અહીંયા વાત કરવી છે. શું વાત કરવી છે કે જી નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ થશે અને તમારા નેક્સ્ટ ચેપ્ટરની અંદર થોડું ઉપયોગી છે. એટલે જેની અંદર શબ્દ હતો ઇન્ડક્ટર.
તો ઇન્ડક્ટર માટે શું ચર્ચા કરવી છે? તો આપણે આગળના ચેપ્ટરોની અંદર અવરોધ અને કેપેસિટર તમે ભણી ગયા છો, એના શ્રેણી સમાંતર જોડાણ પણ ભણી ગયા છો અને એના સૂત્ર પણ ભણ્યા છે. તો આપણે ઇન્ડક્ટરના શ્રેણી સમાંતર સૂત્રો છે એ અભ્યાસ કરવો છે. તો શું એમાં અભ્યાસ કરીશું? પહેલાં શ્રેણી જોડાણ. જોજો શ્રેણી જોડાણ કેવું કોને? તો આ ઇન્ડક્ટરનો સિમ્બોલ હતો, જેના એક એક છેડાઓ જ જોઈન્ટ હોય એને શ્રેણી જોડાણ કહેવાય. આપણો સામાન્ય કન્સેપ્ટ છે. નંબર આપી દઉં છેડાઓને એટલે આઈડિયા આવી શકે. 1 2 1 2. તો જુઓ આ બે ઇન્ડક્ટર છે, બેના ઇન્ડક્ટન્સ હું ધારી લઉં છું L1 અને L2. બેના એક એક છેડા જોઈન્ટ છે, બીજો છેડો બીજે ક્યાંક જોઈન્ટ છે. તો જ્યારે પણ એવું થાય કે જ્યારે ઇન્ડક્ટર અથવા તો કોઈ પણ ઉપકરણ આપણે લઈ શકીએ છીએ, અવરોધ પણ હોય અને કેપેસિટર પણ હોઈ શકે છે, તો બેના એક એક છેડા જ જોઈન્ટ હોય, 2 અથવા 3 અથવા 4 ગમે એટલા હોય, એક એક છેડા જ જોઈન્ટ હોય તો એ શ્રેણી જોડાણ થશે. બીજો છેડો બીજે ક્યાંક જોઈન્ટ હોય તો શ્રેણી જોડાણ બને છે. તો એના માટેનું સૂત્ર આપણે તારવવું છે. સપોઝ કે હું અહીંયા EMF આપું છું E, તો આપણને ખ્યાલ છે શ્રેણીમાં પ્રવાહ એક જ સરખો વહેશે એટલે હું આ જ કહી દઉં છું. EMF એના બે કટકા થશે, તો આના અને આના અને અહીંયા બે વચ્ચે જે સંગ્રહ થતો EMF છે અથવા તો પ્રેરિત થતું EMF છે એ જુદું જુદું હશે. અહીંયા હું E1 કહી દઉં અને અહીંયા E2 કહી દઉં. તો શ્રેણી જોડાણ માટે ઇન્ડક્ટન્સનું સૂત્ર તારવવું છે. તો શરૂઆત હું અહીંથી કરું છું. E બરાબર E1 પ્લસ E2. અવરોધની જેમ જ છે, ધ્યાન રાખવાનું છે. અવરોધમાં તમે શું કર્યું હશે? વોલ્ટેજ V બરાબર V1 પ્લસ V2. તો અહીંયા EMF લખું છું E1 પ્લસ E2. હવે EMFનું સૂત્ર શું? તો માઇનસ, અહીંયા સમતુલ્ય છે એટલે સમતુલ્ય ઇન્ડક્ટન્સને હું L કહી દઉં. સૂત્ર શું થઈ જશે? માઇનસ L di/dt ઇક્વલ ટુ અહીંયા, તો અહીંયા E1 માટે એટલે આના માટે તો પ્રવાહ એમાંથી કેટલો વહે છે? I1 જ વહે છે સર. તો સૂત્ર આવું થઈ જશે L1 di/dt, વળી પાછું પ્લસ અને સૂત્રમાં આવશે માઇનસ E2 માટે એનું ઇન્ડક્ટન્સ L2 છે, પ્રવાહ કેટલો વહે છે? તો I જ વહે છે. તો સૂત્ર માઇનસ L2 di/dt. સાદું રૂપ આપવું છે તો પહેલાં તો બંધી બાજુએથી માઇનસ કેન્સલ થઈ જશે, બીજું di/dt પણ કેન્સલ થઈ જાય. વધે છે શું? L ઇઝ ઇક્વલ ટુ L1 પ્લસ L2. આ આપણું શ્રેણી જોડાણનું સૂત્ર થઈ જાય. એટલે કે જો હું બે ઇન્ડક્ટરને શ્રેણીમાં જોડું છું તો એનું સમતુલ્ય ઇન્ડક્ટન્સ એ બંનેના સરવાળા જેટલું થાય. અવરોધની જેમ જ છે. સેમ વસ્તુ સમાંતરમાં પણ અવરોધની જેમ જ થાય, એ જ સૂત્ર મળે છે. ફરીથી આપણે અહીંયા એ તારવીએ. આપણા મગજની અંદર આ સેટ થયેલું હોવું જોઈએ, સમાંતર જોડાણ. તો સમાંતર જોડાણ કહીશું કોને? ઇન્ડક્ટર અને અવરોધના સિમ્બોલમાં ધ્યાન રાખવાની છે મિત્રો. અહીંયા હું જોડું છું EMF E વાળી આપણી બેટરી. આમાંથી સપોઝ કે પ્રવાહ I આવે છે, અહીંયા બે ભાગલા પડે છે, કિર્ચોફનો નિયમ લગાડવો પડશે. તો બેમાંથી પ્રવાહના ભાગલા પડીનું નામ આપી દઉં છું I1 ને I2. આના ઇન્ડક્ટન્સ, ઉપરનું ઇન્ડક્ટર L1, નીચેનું ઇન્ડક્ટન્સ L2. હવે આમની અંદર આનું સૂત્ર મારે તારવવું છે. એમાં જઈએ એ પહેલાં જોડાણ કોને સમાંતર કેવું? તો જેના બે છેડાઓ, નંબર આપું 1 2 1 2, જે ઉપકરણના બંને છેડાઓ એકબીજા સાથે જોઈન્ટ હોય તો સમાંતર જોડાણ થાય. જો 1 ને 1 જોઈન્ટ છે, 2 અને 2 પણ જોઈન્ટ છે, તો આને આપણે કહીશું સમાંતર જોડાણ. અવરોધમાં પણ આ જ કન્ડિશન લાગુ પડે. હવે સૂત્ર જોતું હોય તો ક્યાંથી શરૂઆત કરશું? અહીંયા ભાગલા કોના પડે છે? સૂત્ર તારવવામાં ધ્યાન રાખવાનું, જેના ભાગલા પડતા હોય ત્યાંથી સૂત્રની તારવણી શરૂ થશે. તો ભાગલા પડે છે પ્રવાહના, તો લખીશ I બરાબર I1 પ્લસ I2. હવે આમાં મારે EMF જેવું કંઈક સેટ કરવું છે. તો ઇન્ડક્ટન્સ માટે EMFનું સૂત્ર તો આવું છે, E બરાબર માઇનસ L di/dt. તો થોડીક ઊંધી પ્રોસેસમાં અહીંયા જવાનું છે. તો શું થશે?
મારે પહેલાં સેટ કરવું છે di/dt. તો બંને બાજુએ હું સમયની સાપેક્ષે વિકલન લઈ લઉં છું. તો અહીંયા શું થશે? di/dt ઇક્વલ ટુ અહીંયા થઈ જશે di1/dt. વિકલનમાં સરવાળો હોય તો ડાયરેક્ટ સૂત્ર જ લખું છું. હવે di/dt ની કિંમત મૂકવી છે. શું કિંમત થશે? પહેલાં તો માઇનસ સામેની બાજુ જાય અને l છેદમાં જાય તો e/l કિંમત થાય. સમતુલ્ય માટે કિંમત આવી થઈ જશે -e/l. અહીંયા 1 માટે તો ઇન્ડક્ટન્સની કિંમત L1 છે તો સૂત્ર શું થઈ જશે? e/L1. તો માં 1 2 લખવાની જરૂરિયાત રહેતી નથી. શું કામ રહેતી નથી? તો સમાંતર જોડાણ છે. સમાંતર જોડાણમાં EMF કે વોલ્ટેજ એક જ સરખા રહે છે એટલે ત્યાં E1 E2 લખવાના નથી. પ્લસ di2/dt છે તો ત્યાં શું લખશું? -e/L2. થોડું સાદુરૂપ આપીએ એટલે બંને બાજુએથી -e છે એ કેન્સલ થઈ જાય. વધશે શું? 1/L ઇક્વલ ટુ 1/L1 પ્લસ 1/L2. આ થયું આપણું સમાંતરમાં રહેલા ઇન્ડક્ટર માટેનું સમતુલ્ય ઇન્ડક્ટન્સનું સૂત્ર. સેમ અગેન અવરોધમાં જે હતું એ જ પરિસ્થિતિ આપણને અહીંયા જોવા મળે છે. હવે તમે આગળના ચેપ્ટરની અંદર મેઇન 3 ઉપકરણો આપણા છે એનો અભ્યાસ કરવાના છો. ત્રણેયને સાથે લઈને ચાલવાનું છે એટલા માટે આ બે મેં ખાસ કરાવી દીધા છે તમને. અવરોધ અને ઇન્ડક્ટર માટે સરખા રૂલ્સ લાગુ પડે છે. શ્રેણીમાં હોય તો બંનેનો સરવાળો થાય, સમાંતરમાં હોય તો 1 કરીને સરવાળો થાય. કેપેસિટર માટે એક્ઝેક્ટ આનાથી ઉલટું. શું થશે ઉલટું? તો જો શ્રેણીમાં કેપેસિટર હશે તો જોડાણના નિયમો સરખા, કે શ્રેણી કોને કહેવું એ નિયમો સરખા, પણ એનું સમતુલ્યની વાતો કરશું ત્યારે જુદું. કેપેસિટર એના કરતાં ઊંધું છે કે શ્રેણીમાં કેપેસિટર જોડવામાં આવે છે ત્યારે એનું સમતુલ્ય કેપેસિટન્સ 1 કરીને તમારે સરવાળો કરવો પડે. 1/C ઇઝ ઇક્વલ ટુ 1/C1 પ્લસ 1/C2 પ્લસ અપ ટુ પ્લસ 1/Cn. એવી જ રીતે સમાંતરમાં પણ અવરોધથી કે ઇન્ડક્ટરથી ઉલટું થાય. કેપેસિટર માટે શું થશે? C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. એ સમાંતર કેપેસિટર્સનું સૂત્ર છે. આ ધ્યાન રાખવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણો જે છે લેક્ચર નાનો એવો અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓ જે છે એ કમ્પ્લીટ કરતા જશું આગળના. ઓકે, થેન્ક યુ.